નમસ્કાર, બોલ બચ્ચનમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. આજે ફરી એક વખત એવી એક વ્યક્તિને મળાવું જેને સાંભળીને તમને મજા પડી જશે. જી હા, આ એક કવિ છે, એક લેખક છે અને રાજનીતિ પર વ્યંગ કરે છે. તેમને સીધા જ મળાવું. કેમ છો કાકા? મજામાં? શું નામ તમારું? મારું નામ દાદુભાઈ રામભાઈ લાંગા અને તખલુસ કવિ નિર્લેપ તરીકે મારું નામ છે. મારા કાવ્યોમાં એમાં લખું છું ત્યારે નિર્લેપનો ઉપયોગ કરું છું. કાકા, તમે કોઈ રાજનીતિ પર વ્યંગ કરી શકો એક અંદાજમાં તમારા? કવિ નિર્લેપ તમે આવડું મોટું એમ કે બધું ચલાવો છો, લખો છો અવારનવાર, તો આ લોકો જે તડકાના ઊભા છે અને પરસેવે રેબજેબ ગુલાબના ફૂલ જેવા માણસો અહીંયા હેરાન થાય, તમને કાંઈ યાદ નથી આવતું? મેં કીધું મિત્રો હે ને, દુહો દેહમાં ઉલટ વીણ આવે નહીં, ખાવું ખોભાઈમાં પણ ભૂખ વીણ ભાવે નહીં, તાત્કાલિક રચના કોઈ દી થાય નહીં. પણ હવે છતાંય તમે જો કહેતા હો ને તો કાલે હું તમને આના વિશે બધી વાત કરીને બીજે દિવસે મેં એક લીટી લખી કડી, અને મારા જેને કહેવાય દેશી ડાળમાં જો કહું ચારણી સાહિત્યમાં, એ રૂપિયો એ ખૂબ રડાવે રે સરકારજી તારો, મન રૂપિયો ખૂબ રડાવે. કેવો એ કરવાના મને કરવા દિયે નહીં, અન્નનો કરવાના કરાવે રે સરકારજી તારો, આ રૂપિયો રે ખૂબ રડાવે. કારણ કઈ રીતે કે આ મહેનત કરનારને એ મળે નહીં મજૂરી, ઈ તો પાપીઓને પધરાવે. મહેનત કરનારને એ મળે નહીં મજૂરી, ઈ તો પાપીઓને પધરાવે. એ હકના નાણા અમારા હરામી જમી જાય, આ હકના નાણા ઓલા હરામી જમી જાય. પછી ગાંધીનગર હોય તો ભલે, દિલ્હી હોય તો ભલે. એમાં મારે કઈ જેને કહેવાય ને એક નાગરિક તરીકે કોઈનો પક્ષપાત કરવો નથી, પણ જે આવું કરે છે એના માટે હે તો એ હકના નાણા હરામી જમી જાય, પછી ગદારો ને ગદરાવે રે સરકારજી તારો, આવો રૂપિયો રે ખૂબ રડાવે. તો કે આ કરે કોણ? તો કે નેતા. આમ તો ઘણી જગ્યાએ મેં લખ્યું છે કે વેતા વિનાના નેતા પછી ખેતરમાં પડે નહીં તેતા. એટલે આવા જયારે આવી જાય છે ત્યારે પરિસ્થિતિ શું થાય છે? અને હું તો એમ કઉ છું કે આવો કોઈ પ્રધાન આવે, આવો કોઈ નેતા આવે એટલે બધાને સપના આવે. મને એક દી સપનું આવ્યું, કોઈને બંગલા, મોટર ગાડી, સારી હિરોઈન વાયરે ફરતા હોય, ડાન્સ કરતા હોય એવા આવે, પણ મને એવું ન આવ્યું. અને એક નેતો જેને કહેવાય ને આવ્યો, અને ઈ મેં અડધી કલાક સપનામાં મેં જોયો ને સવારે કરી કલમ ચાલુ, હે તો કે પ્રધાન ભાળ્યો નરવા નગરનો નરવીર ભાળ્યો. નરવા શબ્દ સાહેબ હું કામ લખ્યો ખબર? કે ભારત તેથી નરવું નિપાણ જેને કહેવાય ને કઠોર હતું, એકદમ સંપૂર્ણ સમૃદ્ધ હતું. તો પ્રધાન ભાળ્યો નરવા નગરનો નરવીર ભાળ્યો. ક્યાં ક્યાં ભાળ્યો? કે મત પ્રજાના લેતા ભાળ્યો, દગા એને દેતા ભાળ્યો, ઘર પોતાના ભરતા ભાળ્યો, કજિયા બધે કરતા ભાળ્યો. આવો પ્રધાન ભાળ્યો. હવે કોઈ પણ મનુષ્ય હોય એને બપોરે ભૂખ તો લાગે ને, એ કઈક ખાય તો ખરો ને. નેતા હોય તો એ ખાય, અને બેહુન પાડા હોય તો એને ખાવા તો જોઈ જ ને. એટલે ખાતા ભાળ્યો, માર્ગ મકાન ખાતા ભાળ્યો, સિમેન્ટ એમાંથી હરકાવતા ભાળ્યો. આવું એને બધું નાસ્તામાં ચા પાણીમાં દોડ્યું. તો કે આવો કોઈ કદાચ જો આપણને લૂંટી ખાતો હોય, આપણને પરેશાન કરીને આપણી જેને કહેવાય ને ઓલી કરતો હોય, તો એ જાય ક્યારે, ભાગે ક્યારે? કે જો પ્રજા જાગે તો ભાગે. આજ તો અમે 5-10 જણા જાગ્યા છે, પણ કદાચ જો પ્રજા જાગે તો ભાગે, અને વાદ વસ્તી વિસરી જાય તો ભાગે. પછી પ્રાંતવાદ હોય, જ્ઞાતિવાદ હોય, ધર્મવાદ હોય, મૂડીવાદ હોય, કોઈ પણ જો વાદ વસ્તી વિસરી જાય તો ભાગે, અને થોડો જાજો હિસાબ માગે તો ભાગે. અને એની વાહે પડી જાઓ તો પછી એ મુઠ્ઠી વાળી અને નેતા કે પ્રધાન કે કોઈ આગેવાન મુઠ્ઠી વાળીને પૂરપાટ ભાગે. નિર્લેપ આ પરિસ્થિતિ જેને કહેવાય ભારત દેશની છે. રાષ્ટ્ર વિશે તો ભલામણ વધારે તો છેલ્લી એક કહી દઉં કે આ 62 વર્ષે જુવાન ડોસલા જેવો લાગતો હોય એની પાછળનું કારણ એ છે કે હજી આ 62 વર્ષમાં ક્યાંય ચૂંટણીનું મોબાઈલ
નથી હાથમાં લીધો, ટચ સ્ક્રીન વાળો મોબાઈલ નથી, અને કોઈ પણ નેતાનું જેને કોઈ ભૂંગળું લઈને એનો મેં પ્રચાર નથી કર્યો. બરોબર. એટલે કહું છું, કારણ કે કેસ કાળા કરવા હોય, અંકિતભાઈ, અરે ચિંતનભાઈ, કેસ કાળા કરવા હોય તો ઘડી બે ઘડી થાય છે, પણ ધોળા કરવા માટે નિર્લેપ આખું આખું જાય છે. કાળા તો હવારે થઈ જાય, પણ ધોળા કરવો હોય ને તો 62 વર્ષનું થવું પડે. કાકા, હજી એક વસ્તુ સાંભળવી છે તમારી પાસેથી. આજની સ્થિતિ ઉપર, આજની રાજનીતિ ઉપર તમે કંઈ કહી શકો તો મજા પડી જાય. કે દેશ ભારતમાં એ જ યુકલી આધીન હળગે કાળા દુકાળ, અરે સુખડા નથી એ સમાજમાં આજે હવે પાખંડ રીયું પૂજાય. અમારે સુખડા નથી એ સમાજમાં હવે પાખંડ રીયું પૂજાય. સાચા માણસને બહુ તકલીફ પડે છે. આ અંતમાં મેં તમને કીધું, બાકી તો આના વિશે મેં આઝાદી પુરાણ 700 પેજનું લખ્યું છે. ભલા માણસ, આઝાદી પુરાણ રાજકોટમાં મેં 5 દિવસ, જેને કહેવાય ને, વાંચ્યું હતું હોત સપ્તાહ 2 હતી 5 દિવસની. એટલે આવું તો ક્યાંક ક્યાંક લાગે. અને રાષ્ટ્રના આગેવાનો જ્યારે પ્રજાની વિરુદ્ધમાં કે પ્રજાને અન્યાય થતો હોય એવું કાંઈ પણ જો કરતા હોય ને, ત્યારે હું આવા ક્યારેક ક્યારેક ચીટિયા ભરી લો, પણ એવી જાડી ચામડી વાળા ચીટિયા નથી મેળ પડે. પછી અમે હાણથી મગાવી મોટી, એટલે મેળ પડ્યો ને. હવે કરવું શું? હવે શું કરશો? એટલે એમ કે હાણથી કઈ મોટું ચીટીઓ ભરવાનું સાધન હોય. ખૂબ ખૂબ આભાર તમારો. મજા પડી ગઈ. તમારો અંદાજ હતો એ અનોખો હતો. કાકા, હું અહીં રાજકોટમાં આવ્યો અને આવતા આવતા મેં રસ્તામાં જોયું કે રસ્તાની હાલત કેવી છે આ વખતે. તમને શું લાગે? તમને એવું માનો કે અત્યારે અમારે કુવાડવાથી સરદાર પટ્ટી છે, હવે એવી પોઝિશનમાં છે કે અત્યારે ત્યાં વાહન હાલે ને તોય વાહન ઊંધા પડે એવા તો ખાડા પડ્યા. તમને એવું લાગે કાકા જે આપણી સરકાર હવે પક્ષ ભલે 2 હોય કે 3 હોય 5 હોય, બરોબર છે, પણ હવે બધા જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી જ મોઢા દેખાડે છે આપણને, અને પછી ક્યાં હંગરાઈ જાય છે ગોઈતા દેડતા નથી, અને પાછા ક્યાંક ભેગા થઈ જાય ઓછી થાય, અને આપણે વાત કરી તો હા થઈ જશે, ત્યાં પાછા 5 વર્ષ બીજા ખોટી વાતું, ટૂંકમાં ખોટી જ વાતો કરે અને વચન દીધા રહે. આવો જે પ્રશ્ન પાછો બીજો છે કે કોટડા સાંગણી તાલુકાનું નાણકા ગામ છે. નાણકા ગામથી ભાડવાની બસ જાય, એક ખાડો તારું અને 10 બીજા ખાડા આવે. એક ખાડો મારા જેવા એમાં વિકલાંગ હોય એ ઉભા થાય, એક ખાડે ઉભા થયા હોય પાછા હાલવા જાય, પાછા ભપ દે ડ્રેસિંગ જ વાત એવડા ખાડા. પણ કાકા લાગે હું તમને આ વખતે પાછું રિપીટ થાય મોદી સરકાર? આવે તો ભલે ના આવશે, મને હોતું નથી. એને વચન જાય કે ખેડૂતને મારે આમ કરી દેવું છે, ખેડૂતમાં તેમ કરી દેવું છે, અને કાકા તમને તમારી પાસે જાણવું છે. રીમો દેશું, આ દેશું, 8% ચૂંટણી આવે એટલાથી બધું બોલવાનું, પછી કાંઈ દેવા લેવાનું ખેડૂતનું કોઈ છે જ નહીં. એમ નહીં, વાયદા તો આ બીજી કોંગ્રેસની સરકાર કરે. રાહુલ ગાંધી એમ કે યુવા નેતાજી અને આમ કરીશું. રાહુલ ગાંધી ક્યાં કોઈ કઈ કરી દીધું આપણને? ખેડૂતને કોઈ કઈ એની તો અટાણે સત્તાય નથી. સત્તા નથી એટલે નો કરી દે. મોદીની સત્તા તો મોદી કહે કે અમે રીમા દઈશું, સહાય દઈશું, આ દઈશું, એ વસ્તુ તો કઈ કરી દેતા નથી. અમુક ગામડાને તો એવા મૂકી દે, માનો કે અમારે વાંકાનેર ધારાસભ્ય અમારો વાંકાનેર વિસ્તાર, બરોબર, હવે ન્યા ઓલા બાવાજી નો હજડ, એને ઈ સીટ તો કોઈ દી ફેલ જાય નહીં, એના પ્રાઇવેટ મત. હવે એમાં અમારા 42 ગામનો વારો એની વાંહે ચડે છે. ભાજપની સરકાર અમારે કામ કેની પાસે કઢાવવા? કાકા મને એવું ઓરમાયું વર્તન કરે તો આ 42 ગામ હમું નો જોવે એમ કે એ બધા કોંગ્રેસ છે, આપણે એને એ કામમાં શું વાત કરો? આવું જ કરે છે, ઓરમાયું વર્તન રાખે. અલા પહેલેથી આવેલું હવે પહેલેથી, અને ઓલો બાવાજી તો એ સીટ મૂકતો નથી, બરોબર છે. કાકા મને એક વસ્તુ સમજાવો તમે
કે આપણી ચૂંટણીમાં પાકિસ્તાનનું શું કામ છે? અરે ભાઈ, કોઈ પોતાના ઘરનું સંભાળે તોય ઘણું છે. હવે પેલા એમ કે અમે ખેડૂને 1400 રૂપિયા મણને કાંઈ નો વરે, 1500 દેશું, 1600 દેશું, અને પછી પોતે સત્તામાં આવે 900 ની અંદર ખાલી દી. ખેડૂને તો પેટમાં જ ગડબડી રહે. આપણે ભલે બીજું કે અમારે વેપારીનું એટલું કરે છે લડવામાં અમારો વિસ્તાર આવે સુરેન્દ્રનગર. હા બરોબર. હવે અમારો સંસદ સભ્ય છૂટવાનો હા સુરેન્દ્રનગર હા. અને કામ લેવા રાજકોટ જિલ્લા તાલુકાના. હવે આ મેળ પડતો નથી. જો અમારું થોડું ફાફેર કરે હા કે સુરેન્દ્રનગરમાં મત વિસ્તાર કાઢી અને રાજકોટમાં ભેળવે હા. તો અમારા 42 ગામના કઈક કામ થાય. બરોબર. નકર અમારાથી હાવ અટલ છેલ્લામાં છેલ્લા પછાતમાં પછાત આ 42 ગામ હાવ પછાત છે. એમ કાકા એક વાત કયો કે આ વખતે આમણે એમનું જે માસ્ટર કાર્ડ કહેવાતું હતું પ્રિયંકા ગાંધી એમને ઉતાર્યા. તમને એવું લાગે કે આ ઇન્દિરા ગાંધી હતા એના બધા સરખાવે? ખરેખર એવું છે? એવું કાંઈ છે નહીં ના. એ ક્યાં ભાઈ પણ મને કાંઈ થયું છે? આ સરકાર એ કે અમે વીમા આપશું, આ સહાય આપી, આ આપી, તો કોઈ વસ્તુ કઈ ખેડૂના ઘરમાં માલ આવે, પ્રિયંકા ગાંધીની તમે વાત કરો. ખેડૂના ઘરમાં માલ હોય પ્રિયંકા તો ભાવ ગાંધી નીચા તો આ હોય, ફેલાવેલી વેપારીના હતી, ઘરમાં કરી દો તો છે માલનો ભાવ ઊંચા કરી દે. કોંગ્રેસમાં ફરી છે માનો. હા. હજી ઈ છૂટાઈને આવે હા. તો એની ખાતરી થાય કે આ બેન કેવા નીમડ્યા. બરોબર છે. હા બરોબર. કામ કરે પણ આપણે ભાઈ, બાકી તો અત્યારે કોઈએ ગોળ 10 ખાય વર્ષ ગોળ ખૂટે એટલો ખાઈ જાય, બાકી માનો બધું ને. અમારું. મોદીભાઈ આવ્યા છે. હા. હવે મોદીભાઈ આવું 42 ગામનું અમારું તો વર્તન આવું રહી ગયું છે. બરોબર છે. બરોબર. તો અમારે શું કરવાનું હવે? કાકા તમે છે ને મેં તમને જોયા હમણાં ભાષણ જોરદાર આપો. તમારા વિસ્તારમાં આવ્યા હોય તમને કોઈ યાદ છે એવું ભાષણ કરીને ગયા હોય જોરદાર વાળું? અરે મને ઘણું યાદ છે. કયો તો મને એકાદું બે કયો. અરે મારા ભાઈઓ બહેનો, આ તમારો ભાઈ છે. ગમે તે એ ભાઈને તમે વચન આપજો, યાદ કરજો તમારો ભાઈ હાજર હશે. પાછી એ નામે ભાઈ બેન ને લૂંટાઈ જતી હોય, બેન નું ચેર લૂંટાતું હોય, પણ ભાઈ કેમ નિંદર કરતા હોય. આ ચોકીદાર વાળો. ચોકીદાર હા. આ કેના તમારા ભાઈ જાગશે, કેના તમે ચોકીદાર? પણ ગુંડાઓના ભાઈઓ, ચોકીદાર. સિપાહીઓ આપણા સૈનિકો જાગે છે અને આપણે નિંદર કરી છીએ. કોઈ પ્રધાનો કોઈ રાજકારણી જાગતો નથી. એ તો પોતાનો ઘર ભરવા જ જાગે છે. આ સૈનિકની વાત કરી કાકા. આ બધું થાય છે આ બધા નેતાઓના દીકરાઓને એને કેમ સેનામાં ભરતી નહીં કરતા? એને ભરતી કરવા જોઈએ સેનામાં તો. એને નો કરે કોઈ એમાં પાછા પડીને આપણે મીંડું વળે પાછું પાછળ પડી જાય. ખુરશી માટે ગોતવો ને બીજો. 5 વર્ષ રાજ કરવાનું, પેન્શન આખી જિંદગી ભરવાનું, પબ્લિક ના માથા ઉપર છે ને ભાઈ. અને કાકા એક તો મને શરમ આવી ગઈ એ વાત ઉપર કે કોંગ્રેસે જે વાત કરી અને હવે સેનાનું શહાદત ઉપર તમે સવાલ કઈ રીતે ઉઠાવો? અરે ભાઈ, સેના છે એ તો એક ખરેખર જાગૃત છે. એ તો પબ્લિક ની એકો એક ની પણ એમ આપણી રખેવાળી કરે. પણ એના પરિવાર, એનું કુટુંબ, બાયડી છોકરા કેના કે પીટાતા હોય અને લોકોની સેવા કરવા માટે એને છતાં કાંઈ નહીં કરવું એનું નહીં પગાર. અરે પ્રધાનનો પગાર એમ નહીં કાકા આ તમને ખબર છે હમણાં વિધાનસભામાં થયું હતું પેલું પગાર વધારવાની વાત આવે તો ભાજપ કોંગ્રેસ ભેગા થઈ જાય. પણ એને તો એટલો જ મતલબ છે, પણ ઓલા બિચારા આપણી સરહદ ઉપર લડે છે. એના પગારમાં વધારો કોઈ દી થયો જ નહીં. એને કઈ સહાય મળતી નથી. એટલે દુખણી કરી જાણે છે. ખરેખર આપણા સૈનિકો જે આપણા હાટું મરી મીટે છે, ઉતારે એને પૂરી કાળજી, પૂરું ધ્યાન, પૂરો એને વળતર આપવાની ફરજ પ્રધાનોને છે. આપણા રાજકીય સૈનિકોને દેવો જોઈએ. સૈનિકોનો પગાર છે એ પ્રધાનોને દેવો જોઈએ. આપણી સરકાર આટલું અને કોઈ પણ વ્યક્તિ એના પુત્રને સૈનિકમાં મોકલશે કે જા બેટા જા, દેશને ખાતર જા, પણ પગાર જ લઈ નાખે છે. 2 અઠવાડિયા જેવું બાકી છે. હવે શું લાગે તમને આ વખતની સ્થિતિને જોતા? અત્યારે એવું છે કે એકદમ પરિસ્થિતિ, જો કૂતરું ખેંચે ગામ બાજુ અને શિયાળું ખેંચે સીમ બાજુ, ભાઈ હવનું જ વળી કરશે. પણ ખરેખર બધા એ જ કહેવાના છે કે કોણીએ ગોળ ચોટાડી ખાવ દીકરા ખૂટે તમારો, બાકી અમારા બાપનો જ છે. એટલે ખાલી વાયદા કરવા છે. વધે નહીં, કાંઈ ગોળ મોઢું મીઠું થાય. ખાલી વાયદા કરવા છે. વાયદા કરવા છે. કોંગ્રેસ તો ભલે, ભાજપ હોય તો ભલે. બરોબર. તો બધા કોણીએ ઘર ચોટાડવાના છે. કોઈ આપણું કોઈ નિયમ હોવા જોઈએ કે
બધાનો ભરેલા હોય. ધારાસભ્ય ત્યાં બરોબર હા, હા. છે એ પોતાના ઘર માટે પૂરી મહેનત કરી લે છે. પબ્લિક નું થવું એ થાય. આ વખત- પોતાનું ઘર બરોબર ટનાટન હાલે છે. તમે સંસદની વાત સાંસદ સભ્યની વાત કરી. હા, મોહનભાઈ કુંડારિયાને પાછી ટિકિટ મળી છે અહીંથી. મોહનભાઈ કુંડારિયાને ટિકિટ કેમ મળી છે એ અમને ખબર છે કેમ મળી છે? કે જ્યારે આપણા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ. રૂપાણી સાહેબ હા. જ્યારે રૂપાણી સાહેબ ને છૂટાવવું હમ ત્યારે મોહનભાઈએ એને વચન આપેલ હતું હમ. કે મારા જેટલા હમ કડવા પટેલ છે હમ. એનો એક પણ મત તમને હમ બીજે નહીં જવા દો, આ મારું વચન છે. એમ. અને બીજા નંબરમાં એ વચને બંધાણા કે મને હમ ઓલી ટીમમાં મને પાછી ટિકિટ તમારે અપાવવી પડશે. એમ. હા, કાકા આ હજુ આ નાતી જાતિનું રાજકારણ હાલે છે અહીંયા? બહુ હાલે હાલે. જ છે ને ઈ ચાલે છે. જ્ઞાતિવાદ જ હાલે છે. જ્ઞાતિવાદ. જ્ઞાતિવાદ જ હાલે. એની માથે તો આખી ટીમ રચાય. જ્ઞાતિવાદ તો જાજુ છે આપણે વિકાસ સાઈડમાં વિકાસના નામે કઈ છે જ નહીં. શું વિકાસ, શેનો વિકાસ કરે? એટલે ભાઈ કુદરતે પાણી વરસાદ દીધા અને હવે વિકાસ થયો. કુંવરજીભાઈ બાવળિયા કોઈ દીધું નથી. સાંભળો, હા, બોલો. કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાં હતા હમ ત્યારે મોદી સાહેબ ને એવું થયું હમ અને રૂપાણી સાહેબ ને કે જો બાવળિયા સાહેબ ને લઈ હમ હા આપણે ભાજપમાં. તો કોળી સમાજ હા એ આખો કોળી સમાજ એની વાહે છે. હા તો એ આખો કોળી સમાજ વળી જાય ભાજપમાં. હમ એટલા માટે બાવળિયા સાહેબ ને આમાં બાવળિયા સાહેબ ને કાંઈ દુખાવો નહોતો હમ બરોબર, પણ પ્રેશર મારી હમ. અને માલિકો એને લઈ અને આ જ્ઞાતિવાદ જ ચોખ્ખો હાલે. મુખ્યમંત્રી રૂપાણી સાહેબે પાણી આપ્યું અહીંયા? પાણી સાહેબે પાણી પાણી આપ્યું, ડેમમાં પાણી આપ્યું? આવ્યું. હા, એક સારું કામ કર્યું. એક કામ સારું કર્યું. આપ્યું, સારું કામ કર્યું. આ ડેમ ભરાઈ ગયો. ટૂંકમાં એક કામ સારું કર્યું. અને બીજું કઈક હમણાં એમ્સ ની વાત હતી, એનું શું થયું? એનું ક્યાં કાંઈ કામ થયું? એટલે એમ્સ ની જાહેરાત તો થઈ ગઈ ને હવે તો જાહેરાત થઈ તમને ગઈ. મળવાની ને હજી મળ્યું કઈ નથી કે હજી બહાર આમ નથી પડી ગઈ. જાહેરાત કરી એક રાહત તો- નાખે છે. હા. વાયદા તો આ એક મહિનો વાયદા તો આ ઓલે. છેલ્લી તારીખ. સાહેબ એવું છે પણ કોણે પછી ઘર કાંઈ સોટાડ્યા કરતા જેવું. નથી. એનું શું વાયદા તો એ આ સમજ્યા? ગુજરાત રાખે. ચૂંટણીને 2 મહિનાની વાર હોય એટલે વાયદા ચાલુ થાય. ત્યાં સુધી પબ્લિક શું કરે છે એને કાંઈ ખબર જ નથી. એ મને ખ્યાલ છે. હમ મોરબી જિલ્લાનું ટંકારા તાલુકાનું ગામ છે. હમ ત્રીજા વર્ષે ભર્યો હતો. હમ ઉદઘાટન કરી ગયા, ભરી ગયા હમ કે ખેડૂત માટે છું. હમ અને હવે 2 વર્ષથી અત્યારે આ વર્ષની અંદર અત્યારે ઉનાળામાં પાણી પીવાના ફાફા છે. હમ અહીંયા કઈ ભરેલું નથી, અહીંયા ભર્યું છે પણ ચૂંટણી છે એટલે ભર્યું છે. પછી તો એમ ભરે કે ન ભરે મને ખબર નથી. તમને કદાચ ખબર નહીં હોય, અમે એબીપી અસ્મિતા ઉપર દેખાડેલું કે રાત્રે શિયાળામાં રાત્રે ખેતી કરવી પડે, કેમ કે સરકાર રાત્રે પાણી છોડે અને ટાઢના ઠરીને જીવજંતુ વચ્ચે ખેતી કરવી પડે ખેડૂતને. અહીંયા આવી હાલત છે. પણ નો અરે જવું પડે હાલત તો ને. આ સરકાર પાણી ગામડાના રીતે 42 ગામડા સીઝનમાં પાવર આપે બરાબર. 10 કલાક આપશું, 10 કલાક પાવર આપશું. પેલા 8 કલાક હતું, પછી કે 10 કલાક. હવે એમાં 2 કલાક આવે, 3 કલાક કાપવું કે કાં ઘડી ઝટકા મારે. આ રાત નો કે તો રાતે 12 વાગે આવે તો 12 વાગે ખેડૂને 12 વાગે લગી બેહવાનું. 12 વાગે પછી જાય તો પાછું પાવર ન હોય, લાઈટ એમ નહીં, હમણાં તો આ જસદણની ચૂંટણી હતી તો ઓલું વીજ બિલ માફ કર્યા હતા ને એનું કઈ શું ના, ના, એ કાંઈ છે. એવું હતું. નથી. એ હજી વીજ બિલ માફ કરવાનો ખેડૂતને એમ કહે છે કે વધારો થઈને આવ્યો. વ્યાજ માફ શું વાત કરો? યુનિટ ઉપર 2% વધારો કર્યો. એ જો આને આવડા કહેતા નથી કે વ્યાજ માફ કરશું તો વ્યાજ ક્યાં માફ કર્યા છે કોઈ આપણે? લાઈટનો ખેડૂતની જે આપણે સીમની વીજળી આપે છે ને એની માથે યુનિટે 2% સડાય. યુનિટ 2% સડાય અત્યારે ગેસના. એટલે જે આ તમને ખેડૂતે 2000 રૂપિયા અત્યારે આપતા હતા 6000 12 મહિને ખેડૂતને નક્કી કર્યા નાના. ઠીક છે. હવે એની વળતર આમાં કાઢી. મુખ્યમંત્રી સાહેબ એક ખેલે કોટડા સાંગણી એટલે નાનકા ચોકડી થી રાજપરા ખાલી આવી જાય અને એની ગાડીમાં હવે ભલે બીજા વાહનમાં નથી આવ, ખાલી એની ગાડીમાં 30 ની સ્પીડમાં જાકે. એથી વધારે સ્પીડમાં નહીં તોય મોદી ભાઈ રૂપાણી સાહેબને પેટમાં ગડબડે ને તો જ હિંમત સંઘાણીને યાદ કરે, બાકી ન કરે. ભલે એને ઘણો વિકાસ કર્યો, વિકાસ મારો ગાંડો થયો છે એટલે આ કોંગ્રેસીઓને ગમતો નથી. પણ ભાઈ વિકાસ ગાંડો નથી કર્યો. તમે કે કોંગ્રેસ વાળાએ કુદરતે વરસાદ દીધો છે, ખેડૂતોએ મહેનત કરી છે, રાત દી જોયું નથી.
પાણી વાયરું છે, રાત્રે પાણી વાયરું છે, નાકે પોગે, પાછો પાવર કટ થાય, પાછો સ્ટાર્ટર પાઇપ ચાલુ કરવા જાય, પાછો પાવર ચાલુ થાય, પરવાર પોગે ત્યાં પાછો લાઈટ ગુલ થઈ જાય, એટલે ઓલા લેફ્ટ રાઈટ એમાં મારે જવાની એક ટાટીએ અડધા તો કપડા ભીના થઈ ગયા હોય, કરવાનું શું? એટલે ખરેખર ખેડૂને દિવસનો જ પાવર દેવો જોઈએ. કારખાના વાળાને તો પંખા નીચે કરવાનો. દિવસનો દેતા હોય તો ખેર આ ચર્ચા તો કોઈ દિવસ પૂરી નથી થવાની. આપણે આ રીતે ચર્ચા ચાલુ રાખીશું. આવો જ રોષ કંઈક આખા ગુજરાતનો છે. અને હવે 2019 ની લોકસભા ચૂંટણી હવે મુદ્દાઓ બદલાઈ રહ્યા છે, ઘણું બધું થઈ રહ્યું છે. પણ આવી જ રીતે અમારો આ કાર્યક્રમ આગળ પણ ચાલતો રહેશે. અલગ અલગ બોલ બચ્ચન આપની પાસે લઈને આવીશું, જે આપના સુધી રમૂજી વાતો પહોંચાડશે.